गुजरात के वडोदरा के राजस्व विभाग के कर्मचारियों ने अपनी विभिन्न लंबित मांगों को लेकर आंदोलन की चेतावनी दी है। राजस्व विभाग के कर्मचारियों ने आज वडोदरा कलेक्टर कार्यालय पर पहुंचकर अपनी मांगों को लेकर एकजुटता दिखाई। उन्होंने सीनियरिटी लिस्ट जारी करने, जिला तबादलों की अर्जी की प्रक्रिया में तेजी लाने और अन्य पेंडिंग मुद्दों को लेकर प्रशासन को ज्ञापन सौंपा। कर्मचारियों का कहना है कि बार बार प्रतिनिधित्व के बावजूद उनकी समस्याओं का समाधान नहीं हो रहा है। ऐसे में उन्हें आंदोलन के रास्ते पर जाने के लिए मजबूर होना पड़ रहा है। फिलहाल कर्मचारियों ने जल्द समाधान की मांग की है और चेतावनी दी है कि अगर उनकी मांगे नहीं मानी गई तो वे उग्र आंदोलन करेंगे। आज वडोदरा जिला महसूली कर्मचारी मंडल द्वारा 4 मुद्दामां जे आवेदनपत्र आप्युं छे, जेमां 2012 ना नायब मामलतदारश्रीओ के जेमનું સિનિયોરિટી આદિ બાબતે છે। ઘણા સમયથી જિલ્લા બદલીઓ માટે જે પેન્ડિંગ અરજીઓ છે એના માટે ત્રીજો જે મુદ્દો છે તે 2015 ના જે ક્લાર્ક છે તેમને પ્રમોશનનો મુદ્દો, અને ચોથો જે અત્યારે જિલ્લા ટ્રાન્સફર કરવામાં આવેલા છે, જે રાજ્યના ઘણા જિલ્લામાંથી નાયબ મામલતદારની અચાનક બદલી કરવામાં આવી છે, તો એમને મૂળ પાલત જિલ્લામાં કરે તે બાબતે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે અમે કુલ 4 મુદ્દાઓ માટે આવેદનપત્ર આપ્યું છે। એક 2012 ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરે, 2015 ના ક્લાર્કને પ્રમોશન આપે, સરકારશ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓની જિલ્લા ફેરબદલી કરી આપે, અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા 15 દિવસ પહેલા જે નાયબ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મહેકમે પરત કરવામાં આવે। આ 4 કારણે અમે આજ રોજ કલેક્ટર સાહેબને વડોદરામાં આવેદનપત્ર આપે છે, અને બીજા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ કલેક્ટર સાહેબશ્રીઓને આવેદનપત્ર આપે છે। રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ, એમની અંદર ક્લર્ક, રેવન્યુ તલાટી અને નાયબ મામલતદાર આ ત્રણેય સંબંધની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ, એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે। માંગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિયમોનો સામે કાર્યવાહી આગળ આપશે।